मानव सेवा फाउंडेशन इंडियन ग्रुप 07 में आपનું हार्दिक स्वागत है दोस्तों। तो आज अपना ग्रुप मेम्बर शाहरुख भाई नो जन्मदिवस है અને શાહરુખ ભાઈએ એવું વિચાર્યું કે બર્થડેના દિવસે આપણે કોઈ જરૂરિયાતમંદને સેવા આપીએ, કેમ કે શાહરુખ ભાઈ ખૂબ સેવાભાવી માણસ છે અને સેવામાં ખૂબ એવો સારો સપોર્ટ કરે છે। दोस्तों આપણા ગ્રુપ મેમ્બર છે દિલીપભાઈ, જેમનું ગામ છે ગભાણા। તો આપણે આગળ 4 પરિવારને 2 મહિનાથી ચાલુ કરેલું છે કે દર મહિને અનાજ કરિયાણું ભરી આપવાનું। તો દિલીપભાઈએ જોયું કે મારા ગામમાં પણ એક બેન રહે છે અને એમને આંખે બરાબર દેખાતું નથી, તો અને આગળ પાછળ એમને કોઈ જ નથી, તો એમને મદદ કરે તો સારું એવું દિલીપભાઈએ કીધું। તો પછી શાહરુખભાઈનો જન્મદિવસ હતો, તો શાહરુખભાઈ કહે છે કે આપણે સેવામાં શું કરીશું? તો મેં કીધું આપણે ગભાણા ગામમાં એક નિરાધાર બેન રહે છે, એમને આપણે બર્થડેના દિવસે સેવા આપી આવીએ તો સારું। તો શાહરુખભાઈએ નક્કી કર્યું કે મારી બર્થડેના દિવસે આપણે એ બેનને આપણે અનાજ કરિયાણું આપી આવવાનું। અને પાછું જોડે જોડે એ નક્કી કર્યું કે દર મહિને મારા તરફથી આ બેનને અનાજ કરિયાણું મારે ભરી આપવાનું। તો અમે શાહરુખભાઈના બર્થડેના દિવસે 2100 ચોકડી બધા મેમ્બર ભેગા થયા અને પછી સામાન લઈ લીધો અને સામાન લઈને પછી અમે બેનના ઘરે જવા માટે નીકળી ગયા। सावन आया बादल हो अनाज पानी हाँ नवु है पाछो इधर आजा ये देख यहाँ पे है आओ खरा पंचायतों में हारू काम थયું लागे टूट गए इसलिए टूट गए आजू बैठा हाली रे गाड़ी भी नहीं पड़े बात मुझे आटली मोटी है आया जला निहान रेडी प्लान है અમારી ટીમ સાથે અમે બેનના ઘરે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। અને આ બેન બેઠા છે, એમને આપણે મદદ આપવાની છે। तो આપણે બેનને અનાજ કરિયાણું આપી દીધું છે અને દિલીપભાઈને કહી દીધું છે કે બેનને સામાન ખૂટે તો તમારે ફોન કરી દેવાનો, એટલે અમે પછી પાછા સામાન ભરી આપીશું।
પછી ત્યારબાદ આપણે શાહરુખભાઈનો બર્થડે સાંજે ઉજવવા માટે બધા ભેગા થયા. તમે જોઈ શકો છો. અને અક્ષેશ્વર ચોકડી પર શાહરુખભાઈની શોપ પણ આવેલી છે, SH તવા ફ્રાય. તો તમે જોઈ શકો છો. અને શાહરુખભાઈએ બધાના માટે નાસ્તો પણ પોતાના હાથે બનાવ્યો છે અને જમવાનો પણ એક નંબર બનાવ્યો છે શાહરુખભાઈ. અક્ષરનું કામ બતાવી દેજો.